ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો થયો હતો। આતંકવાદીઓના નિશાના પર લખનૌ આરએસએસનું કાર્યાલય હતું। લખનૌ આરએસએસ કાર્યાલય પર આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં હતા। 2 આતંકવાદીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી। દિલ્હીની આઝાદપુરી મંડી પણ નિશાન પર હતી। આતંકવાદીઓએ દિલ્હીના આઝાદપુર મંડીની પણ રેકી કરી હતી। એટીએસના ડેપ્યુટી ડીવાયએસપી એસએલ ચૌધરીએ TV13 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરીને માહિતી આપી, જેમાં આતંકવાદીઓએ નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હતી। હાલ અન્ય માહિતી અંગે તપાસ ચાલી રહી છે। હથિયારનો ઉપયોગ કયા કારણોસર કરવાના હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 3 શખ્સોની ધરપકડ કરી દેશભરમાં પોઈઝન એટેક કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો। પકડાયેલા આરોપીઓમાંથી એક MBBS ડોક્ટર છે, જે ઝેરી કેમિકલમાંથી અત્યંત ઘાતક ઝેર બનાવવાની ફિરાકમાં હતો। गुजरात एटीएस द्वारा देश विरोधी प्रवृत्ति साथे जोड़ायेला 3 शख्सोनी धरपकड़ करवामां आवी। एक व्यक्तिने अदालतथी अने अन्य 2 व्यक्तिने पालनपुरथी पकड़वामां आव्या अने तपासमां अनेक खुलासा थया छे। गुजरात एटीएसना ડીવાયએસપી એસએલ ચૌધરી સાહેब आपणी साथे छे। चौधरी साहेब, आखुं मोड्यूल आपणे पकड्युं छे, हवे कई दिशामां तपास रहेशे आपणी? जे 3 आरोपी पकड़वामां आव्या छे, 3 आरोपीना कोर्टमां रजू करी अने 17 तारीख सुधीना रिमांड मेळववामां आव्या छे। एना पासेथी मळेला मोबाइल એ ઉપરાંત જે એને સ્ટેટમેન્ટમાં પ્રાથમિક સ્ટેટમેન્ટમાં જે બતાવ્યું છે એ દિશાની અંદર ગુજરાત એટીએસની તપાસ કરી રહ્યો છે। જેમ કે એનું વતન જ્યાં છે આંધ્રપ્રદેશ, તો ત્યાં હૈદરાબાદ તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત જે એક ટીમ છે એ ઉત્તર પ્રદેશની અંદર અને એક ટીમ રાજસ્થાનમાં તપાસ કરી રહી છે। સાહેબ, આ લોકોએ રેકી કરી હતી અલગ અલગ જગ્યાઓ પર, કઈ કઈ મહત્વની જગ્યાઓ અમદાવાદની કે અન્ય જગ્યાની મળી આવી છે? ભીડભાડવાળા વિસ્તારો જે છે એની રેકી કરી હતી, જેની અંદર આઝાદ મંડી દિલ્હી અને નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરવામાં આવી હતી। આ લોકો પાસેથી જે હથિયારો મળી આવ્યા છે તેનો આ ભવિષ્યમાં કંઈ ઉપયોગ કરવાનો પ્લાન હતો આ લોકો? એ અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું નથી, પરંતુ જે તપાસમાં આવશે ઇન્વેસ્ટિગેશનમાં આપને જાણ કરવામાં આવશે। ખાસ કરીને સર, આ 3 સિવાય અન્ય કોઈ આ લોકો સાથે જોડાયેલા છે એવા કોઈ નામ, કોઈ દેશના વ્યક્તિ, એવું કંઈ ખબર પડી છે અત્યારે? એ હાલ કોઈ કનેક્શન નથી મળી રહ્યું, પરંતુ જે ભવિષ્યમાં જે કંઈ સાથે એના અન્ય સંપર્કો છે એને એટીએસ તપાસ કરશે। સર, ફંડિંગની વાત કરીએ તો કોઈ રૂપિયા આમના ખાતામાં આવ્યા હોય કે ટ્રાન્સફર થયા હોય એવું કોઈ આપણી તપાસમાં? એના બેંક સ્ટેટમેન્ટ વગેરે મેળવી અને એની અંદરથી ક્યાંથી પૈસાની ટ્રાન્સફર થયું છે એ પણ તપાસવામાં આવશે, પરંતુ એમને 20,000 રૂપિયા અત્યાર સુધી પ્રાપ્ત થયા છે। જે કેમિકલ આમની પાસેથી મળ્યું છે એવું ભૂતકાળમાં ક્યાંય કોઈ બી જગ્યાએ ભારતમાં ઉપયોગ થયો હોય એવું કંઈ આપણી ધ્યાનમાં છે? અત્યાર સુધી મને ધ્યાનમાં નથી એવું, પરંતુ કેટલાક જે મોડ્યુલ છે કે પ્રોહિબિટેડ ઓર્ગેનાઇઝેશન છે એમાં ઘણી વખત આવું સાંભળવામાં આવે છે કે એણે આ રીતે બનાવવા માટે કોઈને ટ્રેનિંગ આપી છે તો બનાવી રહ્યા છે એવું। સર, આ જે કેમિકલ છે એનો ઉપયોગથી શું થઈ શકે એ સર એક થોડુંક વિગતમાં જણાવો। એ જ્યારે તપાસમાં આવશે, જ્યારે કેટલું નુકસાન થઈ શકે છે એ જ્યારે એફએસએલ રિપોર્ટ આવશે પછી આપણે જાણવા। સર, હવે આપણી તપાસ છે, અત્યારે રિમાન્ડ તો લીધા છે, મુખ્ય મુદ્દાઓ કયા છે આપણા તપાસના? હવે તપાસના ફાઇનાન્શિયલ ટ્રાયલ શું છે એની, અને આ સિવાય અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ, અને અન્ય કઈ રીતે એનું કોમ્યુનિકેશનનો વે શું હતો એ બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવશે। આભાર સર। તો જે રીતે અધિકારીએ જણાવ્યું કે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે અને આ લોકો સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ છે કે કેમ, ફંડિંગને લઈને પણ તપાસ એટીએસ દ્વારા કરાઈ રહી છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।